ધંધો કરતા હોય નાનો મોટો, બરાબર? આ લોકોની પરિસ્થિતિ શું છે? તો કે ભાઈ અત્યારે ધંધાની અંદર એટલી જબરજસ્ત, એટલી ખતરનાક કોમ્પિટિશન છે કે જેની વાત ન થઈ શકે. તમે વિચાર કરો સાહેબ, અત્યારે જે ધંધા આજથી 5 વર્ષ પહેલા પોરબંદરમાં હતા, એ જ ધંધાઓની દુકાનોની સંખ્યા અત્યારે વધારે છે કે 5 વર્ષ પહેલા વધારે હતી? અત્યારે વધારે છે ને 5 વર્ષ પહેલા. તો મને કોઈ કોમ્પિટિશન વધી કે ઘટી? વધી. કોમ્પિટિશન વધશે તો ધંધાદારીઓની આવક અને વકરામાં ફરક પડશે કે નહીં પડે? પોઝિટિવ ચેન્જ આવશે કે નેગેટિવ? ધંધા બહુ, હું તમને કહું સાહેબ, નાના ધંધાદારીઓ જેટલા પણ ધંધા લઈને બેઠા છે, હું ધંધાદારી છું એટલે ભલે તમને ખોટું લાગે, પણ સાહેબ મોટા ભાગના ધંધાદારી લોકો અત્યારે લોનો લઈને ચકરડા ચલાવે છે, બાકી કઈ છે નહીં. બરાબર? કઈ છે નહીં સાહેબ, કોમ્પિટિશન જ એટલી બધી છે. નફો લેવાની વાત એક વાત છે, બધા માર્કેટમાં ટકવું અઘરું છે ધંધામાં. આ બિઝનેસમેન તરીકે મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કરું છું, 3 ધંધા કરતો તો એટલે કહી રહ્યો છું. માર્કેટની અંદર બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે ધંધાદારી લોકો. ધંધા વિશે વાત કરવા બેસું તો મારે 2 કલાક ઓછા પડે, પણ મેં તમને ટૂંકમાં સાર કીધો કે ધંધાની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બહુ સિચ્યુએશન ટાઈટ છે. હવે વાત કરીએ પ્રોફેશનલ, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ. આપણે વિચારતા હોય કે ભાઈ ભલે આપણે ના બનત કરીએ પણ આપણે આપણા છોકરાને ડોક્ટર બનાવીએ. શું કરશો બોલો? પરિસ્થિતિ શું થવાની છે ખબર તમને? મારા મિત્ર છે ડોક્ટર એસપી રાઠોડ સાહેબ, એમણે કીધું મને કે દીપકભાઈ, આવનારા 5 વર્ષની અંદર એમબીબીએસ ડોક્ટરની કોઈ વેલ્યુ રહેવાની નથી માર્કેટમાં. વિચાર કરો સાહેબ, તમને ખબર છે એક છોકરો એમબીબીએસ ભણીને બહાર આવે ને, એક છોકરો કોઈ પણ 1 કરોડ રૂપિયાનો ખર્ચો છે સાહેબ. અને આવી પરિસ્થિતિમાં સાહેબ તમે વિચાર કરો કે અત્યારે જેટલા પણ ડોક્ટરો માર્કેટમાં બહાર નીકળે છે ને, એમાંના 95% નહીં 98% ડોક્ટર્સ, યંગસ્ટર ડોક્ટર નવા નોકરીઓ શોધે છે સાહેબ. ખબર છે કેમ? કેટલી હોસ્પિટલો બનાવે છે, અને એક હોસ્પિટલ બનાવવાનો ખર્ચ કેટલો છે ખબર તમને? ક્યાંથી લાવશે આટલા બધા પૈસા? એ પહેલા હતો, આથી 20 વર્ષ પહેલા. હવે પરિસ્થિતિ બહુ ગંભીર છે સાહેબ. અને એમાંય ગવર્નમેન્ટે પાછી 1800 સીટો નવી વધારી મેડિકલમાં, એમબીબીએસ. શું થશે તમે જુઓ સાહેબ. અને એમાં પણ તમને કહી દઉં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે ઓલરેડી. અમેરિકાની અંદર, રશિયામાં અને યુરોપમાં ચાલુ થઈ ગયું. તમે કેન્ટીનમાં જશો એટલે ત્યાં ડોક્ટર નહીં બેઠા હોય, ત્યાં રોબોટ હશે, એ તમને ચેક કરશે કે તમને તાવ આવ્યો છે કે કોરોના થયો છે કે નથી થયો. મશીન ચેક કરશે, રોબોટ ચેક કરશે. અને આ સમય આવવાનો છે સાહેબ. મને આ બધી પરિસ્થિતિ ખબર હતી સાહેબ. હવે વાત કરીએ ખેતીની. કેટલા લોકો ખેડૂત છે અહીંયા? ખેડૂત છે ખેતી? ઓકે. હવે ખેડૂતોની પરિસ્થિતિ શું છે? ખેતીની પરિસ્થિતિ આપણા દેશમાં એ જોઈએ. આપણા દેશમાં ખેતીની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પાકનો ઉતારો સારો આવે તો એનો ભાવ ના આવે, અને ભાવ સારો આવે તો ઉતારો ના આવે, અને બે સારું હોય તો વરસાદ પડે. હા કે ના? યસ. પરિસ્થિતિ આ છે આપણે ત્યાં ખેતીની. અને એટલા માટે આપણો ખેડૂત ઊંચો આવતો નથી. સારો ઉતારો આવ્યો હોય, ખેડૂતને બહુ આનંદ હોય કે ભાઈ આ વખતે ઉતારો બહુ સારો છે, પણ પછી છેલ્લે જ્યારે ભાવ આવે ત્યારે ખેડૂતના બિચારાનો નોકિયા મરી જાય. એટલે સરવાળે હરકત થઈ જાય માણસ. જ્યારે ભાવ માર્કેટમાં સારા હોય ત્યારે ઉતારો ઓછો આવે, કરવાનું શું સાહેબ? ખેતીની પરિસ્થિતિ આવી છે, એના કારણે જ આપણા દેશના ખેડૂતોને બારે ઘડીએ સરકારની સામે માંગ કરવું પડે કે અમને વ્યાજ માફ કરી આપો, અમને સબસિડી આપો, અમને લોન આપો, અમારી લોન માફ કરી દો, અમને આ કરો, અમને ટેકા આપો, અમને ટેકાના ભાવ આપો. આ બધું સરકારને ક્યાં કરવું પડે? શા માટે? હું તમને બહુ જબરજસ્ત એક એક્ઝામ્પલ આપું છું. તો આ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી ગયો સાહેબ તો જિંદગી બદલાઈ જશે. કોઈ ખેડૂત છે સાહેબ, એની પાસે 100-200 વીઘા જમીન છે, એનો આખો પાક તૈયાર થઈ ગયો છે, બહુ મસ્ત, અને 15 દિવસમાં લણવાની તૈયારી છે, ઉપર વાદળમાં આકાશ ઘેરાય વાદળ, તો ખેડૂતની આંખોથી આંસુ નીકળી જાય કે ના નીકળે કે નહીં? યસ. કેમ નીકળી જાય બોલો? કારણ કે પાક આખો નુકસાન થઈ જશે,
હું આખા 1-2 વર્ષનું જે આખું પ્લાનિંગ છે ને બધું પ્લાનિંગ કરી જશે. કેમ? કારણ કે જો પાક ફેલ થઈ જશે તો મારા ઘરે પૈસા નહીં આવે. હા કે ના? પણ સાહેબ માની લો કે કોઈ ખેડૂત છે અને એ વ્યક્તિ પાસે ખાલી 10 વીઘા જમીન છે. પાક રેડી થઈ ગયો છે, નાનો ખેડૂત છે સાહેબ. પણ એ કોઈ એક્સ્ટ્રા વધારાની આવક માટે કોઈ બીજી જગ્યાએ કામ કરે છે, બીજા કોઈ ધંધાની અંદર, અને એ કામ કરીને એ દર મહિને 1 લાખ રૂપિયા કમાય છે. દર મહિને 1 લાખ રૂપિયા કમાય છે ખેતી સિવાય વધારાની આવક બીજી જગ્યાએ. તો મને કહો કે જે ખેડૂતો ખાલી ખેતી ઉપર જ નભે છે એના કરતા વધારે રોગ આવશે અને કે ઓછું આવશે? ઓછું આવે ને? હા કે ના? મારો કહેવાનો મતલબ શું છે ખબર છે સાહેબ? ખેતીની પણ પરિસ્થિતિ આટલી ગંભીર છે. આ ચારે ચાર જગ્યાએથી જ્યાંથી આપણે પૈસા કમાઈએ છે ત્યાં આગળ એટલી બધી મગજમારીઓ છે, એટલા બધા લવાચા છે, એટલા બધા કપડા છે. અને આવી પરિસ્થિતિમાં સાહેબ મને કોઈ માણસ એમ પૂછે કે દીપકભાઈ વધારે પૈસા કમાવા છે, મેં કીધું ઓન ધ સ્પોટ ફોન ઉપર જ કીધું, મેં કીધું બતાવ ભાઈ અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારે વધારે પૈસા જોઈએ છે. કેમ? કારણ કે મને એક વસ્તુ ખબર નથી સાહેબ, એક હાઈવે છે પોરબંદર હાઈવે, પોરબંદર રાજકોટ હાઈવે. એ હાઈવે ઉપર બે ગાડીઓ જઈ રહી છે. એક ગાડી છે મોંઘવારીની, એક ગાડી છે આપણી આવકની. કઈ ગાડી સ્પીડમાં જાય? મોંઘવારી. બોલો. અચ્છા, એ મોંઘવારીની ગાડીને આપણે ઓવરટેક કરીને એની આગળ જવું હોય તો શું કરવું પડશે? બીજો કોઈ રસ્તો છે તમારી પાસે? શું કરવું પડશે? આવક વધારવી પડશે. સિમ્પલ. હા કે ના? યસ. આવકની ગાડી તમે સ્પીડમાં ચલાવો સાહેબ, મોંઘવારીની ગાડી તમને કોઈ દિવસ ઓવરટેક નહીં કરી શકે. સાહેબ આજે અમારે ચર્ચા કરવી જ નથી પડતી. અમે આજથી 43 મહિના પહેલા અમારા 3 ધંધાની સાથે સાથે વધારાની આવક કમાવા માટેનો એક રસ્તો એવી રીતે પકડી લીધો તો આજે એવી આવક આવે છે કે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થાય કે 200 રૂપિયા થાય, મારે માર્કેટમાં પૈસાની ચર્ચા નથી કરવી પડતી. યાર મોંઘવારી બહુ છે યાર, આ 200 રૂપિયા પેટ્રોલના ડીઝલના થઈ ગયા. અમારે બોલવું જ નથી પડતું. કેમ? કારણ કે અમે જે આવક છે ને એની સ્પીડ અમે ડબલ કરી નાખી. હવે તમારે જે અમુક લોકો વિચારતા હશે કે યાર અમને એવું કોઈ સાધન અમારી પાસે હોય તો અમે સ્પીડ ડબલ કરીએ ને. હા કે ના? એક વાત કહું, આજે સાધન બતાવવા જ આવ્યો છું. આજે રસ્તો બતાવવા આવ્યો છું કે જેના થકી તમે તમારી આવકને એવી વધારી શકશો, રાઈટ, કે તમે તમારે તમારા છોકરાઓને ભવિષ્યમાં ક્યારે મોંઘવારી વિશે ચર્ચા નહીં કરવી પડે. એવી આવક આવશે જોરદાર. મને એક મિત્રએ પૂછ્યું હતું, મને કે દીપકભાઈ આ જે તમે ધંધો કરો છો, આ ધંધો હું તમને જે બતાવવા આવ્યો છું એમાં કેટલું માલ પાણી છે બતાવો તો જરા. મેં કહ્યું બેટા તારામાં કેટલું પાણી છે એટલું માલ તું કાઢી શકીશ. ખ્યાલ આવ્યો? તારામાં તાકાત જોઈએ, તું ધારે એટલા પૈસા કમાઈ શકાય. તૈયારી જોઈએ, મહેનત કરવાની. સાહેબ પહેલે દિવસથી આ ધંધો જોયો અને ત્યારથી નક્કી કર્યું કે આપણે મહેનત કરશું, કારણ કે હું ધંધાદારી માણસ છું, પાકો બિઝનેસમેન. મને એટલી ખબર હતી કે હું માર્કેટમાં મારા 3 ધંધાની સાથે સાથે ચોથો ધંધો ચાલુ કરી તો મારે એમાં પૈસા લાખો રૂપિયા રોકવા પડશે, એમાં મહેનત કરવી પડશે, એમાં ટેન્શન લેવું પડશે, એમાં સમય આપવો પડશે, અને તોય પણ આવકની કોઈ ગેરંટી નથી. તો પછી મેં કીધું ચોથો ધંધો જેમાં પૈસા રોકીને મહેનત કરીને ટેન્શન ને સમય ને બધું આપીને એની ગેરંટી ના હોય તો એક કામ કરીએ ને આપણે કોઈ એવો રસ્તો પકડીએ કે જેમાં ગેરંટી પણ હોય અને એમાં પૈસા પણ રોકવાના ના હોય, બાકી મહેનત ટેન્શન અને સમય આપવા આપણે તૈયાર છે. હું બતાવો ચાલો, ભલે મારા 3 ધંધા, ચોથા ધંધામાં આપણે ટાઈમ આપીશ, મહેનત કરીશ, પૈસા આવવા જોઈએ બસ. પણ પૈસા ઈમાનદારીથી આવવા જોઈએ, જૂઠું બોલવાનું નહીં, કોઈને ગેરમાર્ગે દોરવાનું નહીં, અને કોઈના ખિસ્સાથી એક પણ રૂપિયો કઢાવવાનો નહીં. આવું કોઈ રસ્તો બતાવજો, આપણે તો કરવા તૈયાર છે. તો હું ફાડી નાખીશ નહીં. રાઈટ? કારણ કે મને છે ને જિંદગીમાં કોઈને સમજાવતા નથી આવડતું ખોટી રીતે, મને સાચું બોલતા
આવડે છે અને છાતી ઠોકીને બોલું છું, રાઈટ? ઓકે ફાઇન. હવે પૈસા રોક્યા વગર કેવી રીતે પૈસા વધારે કમાવાય, એ તો પહેલો પ્રશ્ન છે. કારણ કે માર્કેટમાં બધા ધંધા છે, બરાબર? આજે હું તમને એક ધંધાની વાત કરવાનો છું અને એક એવો મસ્ત ધંધો છે કે જેમાં એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર તમે મસ્ત રૂપિયા કમાઈ શકો, અઢળક રૂપિયા કમાઈ શકો, અને એ પણ એટલા સારા રૂપિયા કે તમે રૂપિયા કમાતા થાઓ અને તમારી સાથે આવનારા તમારા મિત્રો, દોસ્તાર, ભાઈબંધ, ઓળખીતા, સગા સંબંધી બધાને તમે પૈસા કમાતા કરી શકો એવો મસ્ત રસ્તો, એક એવો મસ્ત ધંધો હું તમને બતાવું. એ ધંધો શું છે એ જરા સમજીએ. એને કહેવાય ગ્રાહક સશક્તિકરણ. ગ્રાહક સશક્તિકરણ એટલે શું? તો કે ભાઈ ગ્રાહકને મજબૂત બનાવવાનો એક ધંધો છે અમારી પાસે. આ હોલની અંદર બેઠેલો દરેક વ્યક્તિ ગ્રાહક છે કે નહીં? હા કે ના? યસ. હા કે ના? આપણે બધા ગ્રાહક તરીકે ઘર ખર્ચ કરીએ છીએ. આ ઘર ખર્ચ આપણે દર મહિને શોખથી કરીએ છીએ કે ફરજિયાત કરવો પડે? બોલો, ફરજિયાત. આ જે ઘર ખર્ચ અત્યાર સુધી આપણે શું કરતા હતા? એક ગ્રાહક તરીકે આપણો જે કંઈ પણ ઘર ખર્ચ હતો એ દુકાનેથી કરતા હતા. દુકાનદાર એ વસ્તુ હોલસેલમાંથી લાવતા હતા, એ લોકો બધી વસ્તુ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લાવે અને એ લોકો બધી વસ્તુ ફેક્ટરી એટલે કે કંપનીમાંથી લાવે. આપણા ઘરે બધી વસ્તુ આ રસ્તે આવે છે કે નહીં? હા કે ના? યસ. ઓકે ફાઇન. ગ્રાહક અને કંપનીની વચ્ચે ટીવીમાં એક એડવર્ટાઇઝમેન્ટ આવે જેનાથી મને તમને ખબર પડે કે આ વસ્તુ બજારમાં મળે છે. કોઈ પણ વસ્તુ બનાવનારી કંપની જે વસ્તુ 40 રૂપિયામાં પોતાનો નફા સાથે માર્કેટમાં મૂકે તો એમાં આ બધા લોકોનો નફો ચડે કે ના ચડે? ચડે કે નહીં? કે સેવા કરે છે? આ બધા લોકોનો નફો ચડીને આપણા ઘરે આવતા આ વસ્તુ 100 રૂપિયાની થઈ જાય, મતલબ 60 રૂપિયા વચ્ચે જાય છે. 40% માં તૈયાર થયેલી વસ્તુ 100% ચૂકવે છે, 60% રૂપિયા આ મિડલ માર્કેટમાં જાય છે. આ 60% રૂપિયા કોના ખિસ્સામાંથી લેવામાં આવે? ગ્રાહક. કોના? ગ્રાહકના ખિસ્સામાં. આ 60% રૂપિયા મારા અને તમારા ખિસ્સામાંથી જતા હતા. એ 60% રૂપિયા માંથી કોક પૈસા કમાય છે કે નથી કમાતો? હા કે ના? કમાય છે કે નહીં? રાઈટ? ઓકે. આ 60% રૂપિયામાંથી લોકો રૂપિયા કમાય છે તો થોડા કરોડપતિ લોકોએ વિચાર્યું કે આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ કંપનીમાંથી વસ્તુ ઉપાડી અને દુકાન મોટી બનાવીએ અને આ લોકોને વચ્ચેથી કાઢી નાખીએ. એટલે દુકાનદાર, હોલસેલર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર નીકળી ગયા વચ્ચેથી અને એક વસ્તુ બનાવવામાં આવી જેનું નામ આપ્યું મોલ. ડીમાર્ટ, બિગ બજાર, રિલાયન્સ, કોશિયા, હાઇપરમાર્ટ, વોલ્સન મોલ, આમાં તો બરોડા ઢગલો મોલ આવી ગયો. અને આ લોકોએ શું કર્યું કે આ લોકોને વચ્ચેથી બાયપાસ કરીને એમાંથી જે પૈસા બચી ગયા એમાંથી ગ્રાહકને કીધું તમે તમને 5% 10% ડિસ્કાઉન્ટ આપીશું. એટલે હોશિયાર ગ્રાહકો ક્યાં ખરીદી કરવા ગયા? મોલ. ક્યાં ગયા? મોલમાં. એના પછી એક ત્રીજો કોન્સેપ્ટ આવ્યો જેને કહેવાય ઓનલાઈન શોપિંગ. અને ઓનલાઈન ની અંદર એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, નેટકાર્ટ, ગ્રોફર્સ, ગ્રોસરી, ઘણી બધી ઓનલાઈન સાઇટ્સ, એપ્લિકેશન્સ આવી ગઈ. અને આ લોકોએ શું કર્યું ખબર છે? આ લોકોએ બિગ બાસ્કેટ ની બધી એ લોકોએ શું કર્યું કે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી વસ્તુ ઉપાડી અને એ લોકોએ મોલ વાળા બાયપાસ કરીને આપણને કીધું કે હું તમને તમારા મોબાઈલમાં મોલ આપી દઉં. તમારે મોલ માટે ક્યાંય જવાની જરૂર નથી અને તમે તમારા મોબાઈલમાંથી મોલમાંથી જોઈને અમને ઓર્ડર આપી દો, કુરિયરથી વસ્તુ પહોંચાડી દઈશું. એના બદલે અમે તમને 10% થી 50% સુધી ડિસ્કાઉન્ટ આપશું. એટલે હોશિયાર અને સ્માર્ટ કસ્ટમર ક્યાં ખરીદી કરવા લાગ્યા? ઓનલાઈન. ઓનલાઈન. રાઈટ? અત્યારે જમાનો રૂઢિચુસ્ત કસ્ટમરનો છે કે સ્માર્ટ કસ્ટમરનો છે? 21મી સદી. સ્માર્ટ. તો આપણે સ્માર્ટ કસ્ટમર બનવા તરફ જવું જોઈએ કે રૂઢિચુસ્ત કસ્ટમર બની રહેવું જોઈએ? હે? સ્માર્ટ કસ્ટમર. રાઈટ? સ્માર્ટ કસ્ટમર એટલા માટે બનવાનું કારણ કે મારા તમારા ખિસ્સામાંથી 60% રૂપિયા જે આપણા પરસેવાની કમાણીના વચ્ચેથી આ લોકો લઈ જાય છે એ 60% રૂપિયા આગળ આપણને પાછા મળે તો લેવા જોઈએ કે ના લેવા જોઈએ? લેવા જોઈએ કે નહીં? એટલા માટે આપણે બધાએ શું કર્યું કે અત્યાર સુધી આ દુકાનેથી વસ્તુ લાવતા હતા એના બદલે આપણે દુકાન બદલી. બે વખત બદલી કે નહીં? કેમ બદલી? આ બે દુકાનો જે છે મોલ વાળાના, ઓનલાઈન વાળા, આપણા માસી છોકરા છે. બોલો. અચ્છા, આ લોકો આપણને કોઈ ઘરે આમંત્રણ આપવા આવ્યા હતા કે તમે અમારા ત્યાંથી ખરીદી કરો? આપણને કોણે બતાવ્યો રસ્તો? આપણને એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી કરતા કોણે શીખવાડ્યું? એમના માણસો આવ્યા હતા કે આપણા સગા સંબંધી મિત્રો, ભાઈબંધ, દોસ્તાર? બોલો. આપણા જ ને? બરોબર. અચ્છા, શીખવાડ્યું કોણે? આપણા સગા સંબંધી મિત્રો, ભાઈબંધ, દોસ્તારે. અને રૂપિયા કોણ કમાય? વચેટિયા. આજથી લગભગ 16 વર્ષ પહેલા એક વ્યક્તિને વિચાર આવ્યો. એમને એવો વિચાર આવ્યો કે આપણે એક કામ કરીએ
અભ્યાસ કરીએ માર્કેટનો, તો આપણે માર્કેટનો જ્યારે અભ્યાસ કર્યો તો આપણને ખબર પડી કે આ આખું માર્કેટ છે એ કોના પૈસે ચાલે? બોલો તો. ગ્રાહક. હા, કોના પૈસે ચાલે? ગ્રાહકના પૈસે. આખું માર્કેટ ગ્રાહકના પૈસે ચાલે, છતાં પણ સૌથી કચડાતો વર્ગ કયો? કેમ ગ્રાહક કચડાતો વર્ગ? કારણ કે તમે ને અમે કેટલી બધી વસ્તુઓ માર્કેટમાંથી જોઈ હશે, કેટલી ખેતીની દવાઓ તમે જોઈ હશે કે જે વસ્તુ તમે બજારમાંથી પહેલા લાવતા હતા, રાઈટ, અને પછી પેટ્રોલનો ભાવ વધ્યો તો એ વસ્તુનો ભાવ વધી ગયો, પછી પેટ્રોલના ભાવ ઘટ્યા તો એ વસ્તુનો ભાવ ઘટ્યો. આને કહેવાય ગ્રાહકનું શોષણ. બરોબર? અને આવી પરિસ્થિતિમાં આ ગ્રાહક સૌથી કચડાતો વર્ગ છે એવું 2004 માં એમણે અભ્યાસ કર્યો. કેમ કે માર્કેટ આખું ચાલે છે ગ્રાહકના પૈસે, છતાં ગ્રાહક છે ને એને ભગવાન કહેવામાં આવે છે, કસ્ટમર ઇઝ એ કિંગ. કિંગ કહેવામાં આવે છે, પણ આ કિંગની હાલત બહુ ખરાબ છે. અને એમણે જોયું કે આખું માર્કેટ આના પૈસે ચાલે છે. આપણે એક કામ કરીએ કે વચેટિયા બધાને કાઢી નાખીએ અને આપણે એક એવી ફેક્ટરી બનાવીએ કે જેમાં આપણે બીજી ફેક્ટરીઓની જેમ 40% માં વસ્તુ બનાવશું, પણ આપણી જે ફેક્ટરી બનાવશું એ ફેક્ટરીની અંદર આપણે એક નવું કંઈક પરિવર્તન લાવીએ. આપણે એક એવું પરિવર્તન લાવીએ જેમાં આપણે એવી સિસ્ટમને એડોપ્ટ કરીએ, એક એવી સિસ્ટમને અપનાવીએ જેના કારણે આપણે જેના પૈસાથી માર્કેટ ચાલે છે એને જ આપણે ઊંચો લાવીએ તો. બરોબર? અને એવા વિચાર સાથે એમણે નક્કી કર્યું કે આપણે એક નવી કોન્સેપ્ટને અપનાવીએ જે ઓલરેડી વર્લ્ડમાં 80 વર્ષથી ચાલતો હતો. અને એ કોન્સેપ્ટને એમણે 2004 માં અપનાવ્યો, જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ કોન્સેપ્ટ. ડાયરેક્ટ સેલિંગનો મતલબ એ થાય કે કંપની ડાયરેક્ટ કસ્ટમરને વસ્તુ વેચે અને કંપની 40% માં પૈસા વસ્તુ તૈયાર કરે અને 60% રૂપિયા ગ્રાહકના જે વચમાં જાય છે એ 60% રૂપિયામાંથી ગ્રાહકને બચત અને આવક બંને આપવાનું નક્કી કર્યું. પહેલી વખત કોણ આવ્યું? પહેલી વખત ફર્સ્ટ ટાઈમ. અંકલ તમારું નામ શું છે? હે? નાનજીભાઈ. હું તમને એક વસ્તુ પૂછું છું. કોઈ પણ ગ્રાહક હોય એ ગ્રાહકના વચ્ચેના 60% રૂપિયા બચાવી લેવામાં આવે અને એ ગ્રાહકને જો એ 60% માંથી બચત અને આવક આપવામાં આવે તો આ વિચાર એ પવિત્ર વિચાર છે કે ઉલ્લુ બનાવવાનો વિચાર છે? હે? બહુ પવિત્ર વિચાર છે. બરોબર? અને આવો પવિત્ર વિચાર 2004 માં એક વ્યક્તિને આવેલો અને એમણે નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે આપણે આનો ઉદ્ધાર કરીએ. જો આનો ઉદ્ધાર થશે તો ઓટોમેટિકલી દેશનો ઉદ્ધાર થશે. હા કે ના? અને આવા પવિત્ર વિચાર સાથે 2004 માં એક ફેક્ટરી ચાલુ કરવામાં આવી. એ ફેક્ટરીનું નામ છે દોસ્તો વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. આ વેસ્ટીજનો જન્મ થયો 2004 માં. આજે આ કંપની 2021 ભારતની અંદર 16 વર્ષ પૂરા કરી 17મા વર્ષમાં છે. આ કંપની ફક્ત બે વસ્તુઓ બનાવવાનું ચાલુ કર્યું. આજે 350 થી વધારે વસ્તુ બનાવે છે. ફક્ત 2 કરોડના ટર્નઓવરથી શરૂ કરેલી કંપનીનું ટર્નઓવર છે 2500 કરોડ અને આ કંપની ફક્ત 2 દુકાનોથી ચાલુ કરી. આજે ભારતમાં આની પોતાની 5000 દુકાનો છે. આપણા પોરબંદરમાં પણ આની દુકાન છે. મારો કહેવાનો મતલબ એ છે કે આટલી મોટી આ કંપની 2500 કરોડનું ટર્નઓવર તો કરે છે, પણ આ ડાયરેક્ટ સેલિંગ આ એક આખો ઉદ્યોગ છે જે ભારતની અંદર 1998 થી ચાલે છે અને આજે ભારતની અંદર આવી 25000 કંપનીઓ ચાલે છે. કેટલી કંપનીઓ ચાલે છે? 25000. પણ આ 25000 કંપનીઓમાં અગર નંબર 1 પર કોઈ હોય તો એ કોણ છે? વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. વેસ્ટીજ ઇઝ ધ નંબર 1. નંબર 1 થવાનું કારણ શું? નંબર 1 થવા પાછળનું પહેલું કારણ આ કંપની ભારતની છે. વર્લ્ડની ઘણી બધી ઇન્ટરનેશનલ કંપનીઓ ભારતમાં ચાલે છે, પણ એ લોકો ભારતની અંદર એટલું બધું નથી ઉખાડી શક્યા જેટલું ખરેખર ભારતની અંદર તાકાત છે. કેમ? એનું તમને કારણ કહું. આ પહેલું કારણ છે વેસ્ટીજના નંબર 1 બનવા પાછળનું કારણ કે આ ભારતની કંપની છે. બીજું કારણ એ છે કે વેસ્ટીજની જેટલી પણ પ્રોડક્ટ છે 350 થી વધારે પ્રોડક્ટ, એમાં વેસ્ટીજ કંપનીએ તમારા ઘરમાં સવારથી સાંજ સુધી જેટલી વસ્તુ વપરાય એ બધી પ્રોડક્ટ આપી દીધી છે. સાબુ, શેમ્પુ, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, કોફી, કપડાં ધોવાનું, વાસણ ઘસવાનું, ખાવાનું તેલ, પોતું કરવા માટેનું લિક્વિડ, ખેતીની દવાઓ, બધું જ આ કંપની ભારતની છે એટલે ભારતના લોકોને સમજી શકે છે. એટલા માટે એ લોકોએ વેરાયટી ઓફ પ્રોડક્ટ આપી દીધી છે તમને રેગ્યુલર તમારા ઘરમાં વપરાય છે ઓલરેડી. બીજી કંપનીઓ કેમ ના ચાલે માર્કેટની અંદર? કારણ કે એ લોકો પાસે સિમિલર
હેલ્થની પ્રોડક્ટ લઈને આવ્યો, કોઈ વ્યક્તિ શરીર ઉતારવાની પ્રોડક્ટ લઈને આવ્યો, કોઈ વ્યક્તિ ગાંઠનું લઈને આવ્યો, કોઈ વ્યક્તિ હાથમાં પહેરવાનું કટુ લઈને આવ્યો, કોઈ સૂટનું કાપડ લઈને આવ્યો. પણ એ બધા નહીં ચાલે. કેમ ના ચાલ્યા? કારણ કે લોકોને એક ગ્રાહકને જરૂર છે એના ઘર વપરાશની વસ્તુ મળે. ત્રીજી વસ્તુ, આ બધી જ વસ્તુઓ છે એ ઇન્ટરનેશનલ ક્વોલિટીની પ્રોડક્ટ છે, પણ એની પ્રાઇસિંગ જે છે ને એ એફોર્ડેબલ પ્રાઇસ છે, લોકોને પોસાય એવી કિંમતો છે. હવે આવું કેમ કર્યું? વેસ્ટીજ કંપનીના માલિકોએ આવું કેમ કર્યું? કારણ કે એ લોકો ભારતના છે અને એ લોકોને ભારતની મેન્ટાલિટી ખબર છે. શું ખબર છે તમને કહું? અમેરિકાના લોકો એવું કહે છે કે તમે અમને નંબર 1 ક્વોલિટીની પ્રોડક્ટ આપો, તમે ગમે એટલો ભાવ લેશો તો ચાલશે. જ્યારે ચાઇનાના લોકો એવું કહે છે કે અમારે ક્વોલિટી નથી જોઈતી, ભાવ એકદમ ડાઉન આપો. પણ ભારતના લોકોને તો ક્વોલિટી જોરદાર જોઈએ છે એટલે ભાવ ડાઉન જોઈએ છે. ખ્યાલ આવ્યો? આ ભારતના લોકોની મેન્ટાલિટી છે. ક્વોલિટી નંબર 1 જોઈએ પણ ભાવ એકદમ ભારતના લોકોને પોસાય એવા ભારતની એમઆરપીના ભાવ જોઈએ. અને આ વસ્તુને માર્કેટિંગ કરી અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે એવી પ્રોડક્ટ બનાવીએ કે ઇન્ટરનેશનલ ક્વોલિટીની પ્રોડક્ટ, પણ એની સાથે ભાવ છે ને એવા કે મહિને 5000 રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ પણ એને આરામથી ખરીદી શકે. આવા સારા ઇન્ટેન્શન, એક સાચા પવિત્ર ભાવ સાથે આ કંપનીનો જન્મ થયો. અને આજે સાહેબ 16 વર્ષની અંદર ઇતિહાસ બની ગયો કે ગઈકાલે એક નવું એનાઉન્સમેન્ટ આવ્યું કે વર્લ્ડની ટોટલ પહેલી જે 100 કંપનીઓ છે એમાં આ કંપનીનો નંબર અત્યારે 22મા નંબર પર આવી છે. તમારી જાણ ખાતર કહી દઉં કે 22 નંબર પછીની ઘણી બધી કંપનીઓ એવી છે કે જે 70 વર્ષથી ચાલે છે, તો પણ આપણી કંપનીએ, આપણા ભારતની કંપનીએ બધા લોકો ઓવરટેક આપી છે. 50 વર્ષ જૂની કંપનીઓનો ઓવરટેક આપી સાહેબ આ કંપનીએ. બરાબર? અને એટલા માટે આજે ભારતમાં નંબર 1 ઉપર છે સાહેબ. આની આગળ બીજું કોઈ નથી. અને એટલા માટે છે ને સાહેબ, આપણે એક જ વસ્તુ છે, મને તો છે નંબર 1 માં કામ કરવાનું ગમે. મને ઘણા લોકો મળતા હોય માર્કેટમાં, એ દીપકભાઈ આવ્યો અમારી કંપની તો આમ નથી, અને ફલાણો ઠીકનું એક જ વસ્તુ નંબર 1 છે તો વાત કર, બાકી ગયા રહો. નંબર 1 પર વાત કામ કરવાનું યાર. છાતી ઠોકી વાત કરી શકાય કોઈ સાથે. હા કે ના? કોઈ આવું ના હોવો જોઈએ, કોઈ મગજમારી ના જોઈએ. નંબર 1, ધેટ્સ ઇટ, ફિનિશ. વી આર નંબર 1. બરોબર? ઓકે. હવે આ કંપની એવું કહે છે કે અમે તમને તમારા ઘરમાંથી બચત અને આવક આપીએ. કેવી રીતે બચત અને આવક મળે અને એને લેવા માટે શું કરવાનું એ જરા બતાવો. અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ પહેલીવાર આવ્યા હોય, એમને આ વેસ્ટીજમાંથી અગર 60% રૂપિયામાંથી બચત અને આવક બંને મેળવવી હોય તો શું કરવાનું? તો એના માટે તમારે આ કંપનીના રજિસ્ટર્ડ ગ્રાહક બનવાનું. કેમ? કારણ કે કંપનીને સપનું નહીં આવે કે તમે આ વસ્તુ અમારાથી ખરીદી. તમે એના રજિસ્ટર્ડ ગ્રાહક હશો તો જ કંપનીને ખબર પડશે. દાખલા તરીકે મારે જીઓના મોબાઈલનો સર્વિસ વાપરવી છે તો મારે જીઓના રજિસ્ટર્ડ ગ્રાહક બનવું પડે ને જીઓનો નંબર લેવો પડે તો જ મને એ સર્વિસ મળે. હા કે ના? યસ. હા કે ના? એવી રીતે તમને આ બધી સર્વિસીસ લેવા માટે તમારે આ વેસ્ટીજના ગ્રાહક બનવું પડે. એના માટે તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તમને જે વ્યક્તિ બોલાવે છે એને આપી દેજો. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપશો એટલે તમને એક આઈડી નંબર આપી દેવામાં આવશે. આ આઈડી નંબરથી છે ને વેસ્ટીજ કંપનીના કમ્પ્યુટરમાં તમારું એક ખાતું ખુલી જશે. ખાતું. વિચાર કરો, મજાની વાત છે સાહેબ. તમે આટલા વર્ષથી ઘર ખર્ચ કર્યો, નાનજી કાકા તમે આટલા વર્ષથી ઘર ખર્ચ કરો છો. અચ્છા, અત્યાર સુધી તમે જ્યાંથી ઘર ખર્ચ કર્યો ત્યાં તમારું કોઈ ખાતું ખુલ્યું? બરોબર? ઓકે. અહીંયા આગળ આ ખાતું ખોલવાનો ફાયદો શું છે તમને કહું. આપણે બધાએ પૈસા આપણી પાસે આવે તો આપણે પૈસા બેંકમાં મૂકવા માટે શું ખોલાઈએ? ખાતું. શું ખોલાઈએ? એ ખાતું ખોલાવવાનો ફાયદો શું? તો કે ભાઈ આપણે જે બેંકમાં પૈસા મૂકીએ એ પૈસાનો આખો મહિનો હિસાબ કરે બેંક અને પછી તમને મહિનાના અંતે વ્યાજ રૂપે આવક ચૂકવે બેંક. હા કે ના? એવી રીતે સાહેબ આ વેસ્ટીજ કંપનીમાં ખાતું ખોલાવવાનો ફાયદો શું ખબર છે? તમે વેસ્ટીજ કંપનીમાંથી ઘર ખર્ચ કરશો તો વેસ્ટીજ કંપની તમારા ઘર ખર્ચનો હિસાબ રાખી દર મહિને તમને આવક ચૂકવશે. એટલે ખાતું ખોલાવવાનું. કંપની માટે ખાતું ખોલાવવાનું આધાર કાર્ડ આપવાની જરૂર નથી. કંપનીને આધાર કાર્ડનો ઢગલો નથી કરવો ભાઈ. તમે કંપની માટે આપતા મહેરબાની કરીને ના આપતા. બરોબર? કારણ કે અમુક લોકો આધાર કાર્ડ આપતી વખતે તે જાણે ઘરનો દસ્તાવેજ લખ્યા હતા ને એટલે દાદાગીરી થયા હતા. હે? તમને વાત કહું સાહેબ, અગર તમને એમ લાગતું હોય કે મારા ઘર ખર્ચમાંથી મને 2 પૈસા મળશે અને મને બચત થશે તો આધાર કાર્ડ આપવાનું, બાકી કઈ જરૂર નથી સાહેબ. મને તો એટલી ખબર હતી સાહેબ કે મારો ઘર ખર્ચ હું 40 વર્ષ સુધી મેં કર્યો, આપણા ઘરે રૂપિયો આવ્યો નહોતો.
મેં કીધું યાર ઘર ખર્ચમાંથી બચત ને આવો બંને થતું હોય તો એક જ સેકન્ડમાં વિધિન અડધી કલાક પૂરું થયું એટલે પહેલા જ આધાર કાર્ડ મેં કીધું આ જો આપો આધાર કાર્ડ પહેલા આપો ખાતું ખોલો બીજું બધું તેલ લેવા ગયું કેમ ખબર રૂપિયા ક્યાં રોકવાના મગજ મારી સમજ્યા તરત જ ઓન ધ સ્પોટ અડધી કલાકમાં ડિસિઝન અને આજે ડિસિઝન અમને અહીંયા લઈ આવ્યા અમે નક્કી કરી નાખ્યું કે ભાઈ કરવું છે તો આપણે કરી દઈએ એટલે અમને અહીંયા આ સ્ટેજ ઉપર આવીને ઉભા કરી દીધા કરવાનું શું અહીંયા તમે છો માની લો કે તમે વેસ્ટીજ કંપનીના રજિસ્ટર્ડ ગ્રાહક બની ગયા તો હવે કરવાનું શું તો કે ભાઈ ધંધો શરૂ કરવા માટે કોઈ પણ ધંધો ચાલુ કરો તો ધંધો શરૂ કરવા માટે પૈસા રોકવા પડે નહીં હા કે ના યસ હા કે ના તમે આજે 2500 કરોડની ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવા જઈ રહ્યા છો તો તમારે રૂપિયા તો રોકવા પડશે ને એમાં તો ડિસ્ટ્રીબ્યુટરની થોડી મળે તો આ ધંધો ચાલુ કરવા માટે તમારે રૂપિયા રોકવાના છે આટલા લાખ રૂપિયા આ કેટલા લાખ છે 0 કેટલા એક પણ રૂપિયો રોકવાનો કોઈ પૈસા ભરવાના નથી કોઈ જાતની કીટ લેવાની નહીં. કોઈ સૂટનું કાપડ ખરીદવાનું નહીં. નથી લીધું છે કોઈ સૂટનું કાપડ નો કોઈ ફરજિયાત ખરીદી નથી કે તમારે 15000 ની લેવી પડશે ને આટલા સીસી લેવા પડશે ને આટલા પીવી લેવા પડશે ને આટલા પીવી લેવા પડશે ને આટલા પીવી લેવા કેન્સર લેવા જરૂર નથી ઝીરો ઇન્વેસ્ટમેન્ટ નો ઇન્વેસ્ટમેન્ટ એટ ઓલ એક પણ રૂપિયાનું રોકાણ કરવાનું નથી કોઈને કરાવવાનું નથી કેમ નથી કરાવવાનું એનું તમને કારણ કહું સાહેબ છેલ્લા 50 વર્ષોથી ભારતની અંદર એટલી બધી કંપનીઓ આવીને ગઈ કે જે લોકોએ લોકોના રૂપિયા ભરાઈને મોટા મોટા સપના દેખાડી અને સાહેબ લોકોના રૂપિયા લઈને ભાગી ગઈ છે ને એના કારણે માર્કેટની અંદર બહુ માર્કેટની અંદર નેગેટિવિટી ફેલાઈ છે એના કારણે લોકોને એમ કહે છે કે આપણે ભૂલું બનાવાયા છે મારા એક મિત્રને મેં બિઝનેસ બતાવ્યો તો એણે મને આજ કીધું કે છેલ્લા 50 વર્ષમાં ઘણા બધા લોકો માર્કેટમાં કે પૈસા ભરાઈ કચરો કરીને ગયા છે મેં કીધું ગાના એ કચરો સાફ કરવાનું કામ અમે કરીએ છીએ સમજ્યા અરે ઓકે તો વિશે કરવાનું છે ને હે ઓકે તો ઝાડુ આપણે લેવું પડશે ને સફાઈ માટે અમે એ કચરો સાફ કરવાનું કામ કરીએ છીએ નથી જોઈતા એક રૂપિયા કોઈના ખિસ્સાથી અમારા અમે તો એવું માંગીએ છીએ સાહેબ તમે તમારી ફેમિલી માટે તૈયાર છો કામ કરવા માટે તમે તમારી માટે રાત દાવ એક કરી નાખો રાત દિવસ એક કરવા માટે તૈયાર છે કે તમે તૈયાર હોય હવે રૂપિયો રોક્યા વગર ધંધો કેવી રીતે થાય એ જરા જોઈએ માની લો કે તમે છો તમે હવે વેસ્ટિંગમાં જોડાયા અને વેસ્ટિંગમાંથી ઘર ખર્ચ કરવાનું શરૂ કરો તો વેસ્ટિંગ તમને તમારા ઘર ખર્ચમાંથી 8 પ્રકારની આવક આપશે વિચાર કરો આટલા વર્ષોથી ઘર ખર્ચ કર્યો કેટલા પ્રકારની આવક આવી હે નાની કાકા આવીએ કે અહીં આગળ 8 પ્રકારની આવક આવે તો સામાન્ય બુદ્ધિ હું કે ક્યાંથી લેવી જોઈએ વસ્તુ સીધી વસ્તુ છે યાર મને પહેલી વખત એવું કીધું ને કે દીપકભાઈ આમાંથી 8 પ્રકારની આવક આવે ઘર ખર્ચમાંથી તો મેં કીધું બજારમાંથી મફત મળતી હોય કોઈ ના તો 8 પ્રકારની આવક આપી બરોબર બજારમાં કોઈ દુકાનને મોલ વાળા એમ કહે કે મફતમાં આપું દર મહિને કોઈ ના લો અને કદાચ એવું વિચારીને એટલે આજે મહિને લાખો રૂપિયા આવે છે લાખો બરોબર હવે કેવી રીતે લાખો કમાવાય રૂપિયો રોક્યા વગર તો કે ભાઈ માની લો કે તમે એક ગ્રાહક તરીકે દુકાનેથી વસ્તુ ખરીદતા હતા એ બંધ કરી અને તમારે તમારી દુકાન બદલવાની છે તમે જે કંપનીનો આઈડી નંબર લીધો ત્યાંથી વસ્તુ ખરીદવાની છે હવે આ વસ્તુ કોના માટે ખરીદવાની આપણા ઘર માટે આપણા ઘરમાં વાપરવા માટે કંપની માટે ખરીદતા હોય તો ખરીદતા તમને જે માણસ અહીં બોલાવે છે એના માટે ખરીદતા હોય તો ખરીદતા નહીં આ આપણા માટે ખરીદવાની પણ તમે અગર આમાંથી ઘર ખર્ચ કરશો જે આપણે દર મહિને ફરજિયાત કરવો પડે છે હા કે ના આપણે ઘર ખર્ચ સૌથી કહીએ ફરજિયાત દર મહિને કરવો પડે કે નહીં કે પછી એવું વિચારીએ કે યાર કોરોના વધી ગયો છે કામ કરો ને યાર આટલો મહિનો ના સાબુ વગર નાયા વગર ચાલશે પાણીથી નાય લો એક કામ કરો ને ઘરવાળાને એવું કહી દો કે સાબુ પૈસા કે હમણાં તકલીફ છે ટૂથપેસ્ટ બ્રશ કર્યા વગર કોને કેમ નહીં ચાલે નહીં ખાવાનું તેલ ખાધા વગર રહી શકે આ બધી વસ્તુ ફરજિયાત છે કોરોના પીરિયડમાં બોલો કેટલા લોકો ચા વગર રહ્યા તમને ખબર છે કોરોનામાં 3 મહિના લોકડાઉન હતું તો જે લોકો દિવસમાં 2 વાર ચા પીતા હતા ને 5 વાર પીતા થઈ ગયા લેડીઝો કંટાળી ગયા હે આવી પરિસ્થિતિ છે તમે આ વસ્તુને જો સમજી ગયા ને કે જે ફરજિયાત ઘર ખર્ચ હું બજારમાંથી કરું છું ને બધે તમારા કંપનીમાંથી ડાયરેક્ટ આ કંપનીમાંથી કેમ કરવાનું એનું તમને કારણ કહું કારણ કે આ કંપની જે ફેક્ટરીમાં વસ્તુ બનાવે છે ને એમાં જ ફાયદો મળે
એટલા માટે ત્યાંથી કરવાનું. ઓકે, હવે માની લો કે તમારો દર મહિને આ દુકાનમાંથી તમે ઘર ખર્ચ કરો છો, એ દુકાન બદલી તમે અહીંથી કરવાનું ચાલુ કરો છો. માની લો તમારો ઘર ખર્ચ દર મહિને 3000 રૂપિયા છે. આ 3000 રૂપિયાનો દાખલો એટલા માટે લીધો કારણ કે આપણો ઘર ખર્ચ રોજના 100 રૂપિયા તો હોય ને હોય. હા કે ના? હવે 3000 રૂપિયાનું ઘર ખર્ચ તમે બજારમાંથી કરતા હતા એના બદલે ડાયરેક્ટ આ કંપનીમાંથી કરો છો તો તમને આ કંપની દરેક વસ્તુ 15 થી 20% હોલસેલ ભાવે આપે લાઈફ ટાઈમ. તો ફાયદો થાય કે નુકસાન? બોલો. આ વાત બધી સમજ પડી? શું ફાયદો થાય કે નુકસાન? ફાયદો થાય ને? ઓકે ફાઇન. નાઉ માની લો કે 3000 રૂપિયાનો સામાન તમે પરચેસ કર્યો, 3000 રૂપિયાનો તમારો ઘર ખર્ચ છે, એમાં ખેતીની દવાઓ આવી ગઈ. દરેક વસ્તુ તમને 15% ઓછી કિંમતે મળે તો 450 રૂપિયાનો ફાયદો થઈ જાય. 15 તારીખ 45 450 રૂપિયાનો ફાયદો. નંબર 1. નંબર 2, આ પ્રોડક્ટ તમે ખરીદી કરો તો તમને આ પ્રોડક્ટમાંથી 10% પ્રોડક્ટ ફ્રી પણ મળે, જેને રીપર્ચેસ ઓફર કહેવામાં આવે છે, જેમાં તમારું જેટલું બિલ થાય એના 10% તમને સામાન ફ્રી મળે, એટલે લગભગ 300 રૂપિયાનો સામાન પણ ફ્રી મળે. આ કેવી રીતે મળે છે તમને જે વ્યક્તિએ બોલાવ્યો છે તેની સાથે બેસી સમજી લેજો. પણ અહીં એટલું સમજો શું મળે છે આપણને 15 ને 10 25% નો ફાયદો થાય દર મહિને. 750 રૂપિયાનો ફાયદો 3000 ની ખરીદી પર. 5000 ની ખરીદી કરો તો કેટલા રૂપિયાનો ફાયદો થાય ગણો? 1200 રૂપિયા 1300 રૂપિયાનો ફાયદો થાય. 1250. તો મારો કહેવાનો મતલબ શું છે ખબર તમને કે આ વસ્તુ તમે લીધી 25% ફાયદો લીધો 750 રૂપિયાનો. આ વસ્તુ લાઈન તમે વાપરશો તો તમને બે અનુભવ થશે, કાં તો વસ્તુ ગમશે કાં તો નહીં ગમે. તો આ કંપનીની વસ્તુ લાઈન તમે લાવો, લાઈને તોડીને વાપરો, તોડેલી વાપરેલી પ્રોડક્ટ સારી ના લાગે પાછી આવે પૈસા પાછા લઈ જાઓ. આવી ગેરંટી માર્કેટમાં કોણ કઈ દુકાનવાળા આપે? કોઈ ઓનલાઈન વાળા આપે? નો. આ કંપની આપે છે તો પણ આ કંપનીનું ટર્નઓવર છે સાહેબ 2500 કરોડ. તો પણ આ કંપની આજે ભારતમાં ડાયરેક્ટ સેલિંગની દુનિયામાં નંબર 1 પર છે. આવી ગેરંટી આપે સાહેબ તમે અમારી વસ્તુ લાઈન વાપરી જુઓ. આની પ્રોડક્ટ સાહેબ એટલી જબરજસ્ત આવે છે કે જેની વાત ના કરો. અમે ખેતીની અંદર જે રિઝલ્ટ લીધા છે બાબુ, સોલિડ રિઝલ્ટ. તમારા પોરબંદરની આજુબાજુમાં તો અમારી પાસે ડબલો રિઝલ્ટ. ખેડૂતો જે 50 વર્ષથી 40 વર્ષથી ખેતી કરતા હતા એ ખેડૂતો મોઢામાંથી બોલી ગયા કે યાર આવી ખેતી તો મેં મારી જિંદગી નથી જોઈ. એવી પ્રોડક્ટ અમે લઈને આવ્યા સાહેબ. 7 પ્રોડક્ટ છે ને 8મી પ્રોડક્ટ એક ચમત્કારી પ્રોડક્ટ 8મી આવવાની તૈયારીમાં છે, જે ભૂકા કાઢી નાખશે. એવી પ્રોડક્ટ આવવાની છે ખેતીમાં. અમારી પાસે હેલ્થની પ્રોડક્ટ છે જેમાં લોકોને ઘૂંટણના વાવ મટી ગયા, લોકોને બીપીના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, લોકોને શરીરમાં લોહી ઓછું છે 12-13% આવી ગયો, ડાયાબિટીસ ઓકે થઈ ગયા અને ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. તે પણ એકદમ નોમિનલ કોસ્ટમાં. અમુક લોકોને બાયપાસ કરાવવાનું, કોલેસ્ટ્રોલ જામ થઈ ગયો સાહેબ, એ સાફ કરી નાખ્યો. નોમિનલ કોસ્ટ, એકદમ નોમિનલ કોસ્ટમાં. હા આવી જોરદાર પ્રોડક્ટ વાપરવાની એ પણ આપણને 25% નો ફાયદો આપીને 750 રૂપિયાનો બેનિફિટ કરાવે. બરાબર? તો એ વસ્તુ આપણને સારી લાગે તો આ વસ્તુની વાત લોકોને કરાય કે ના કરાય? યસ. હા કે ના? માનો કે તમે વસ્તુ લઈને જાતે વાપરી 15 થી 20% અને 25% નો ફાયદો તમે લીધો. આ વસ્તુ તમે લઈને વાપરો અને વાપર્યા પછી તમને વસ્તુ સારી લાગે અને તમને એમાંથી બેનિફિટ પણ જણાય, ફાયદા 25% નો. તો આ ફાયદાની ભલામણ આપણે કરવી પડે કે થઈ જાય? થઈ જાય. બોલો. કારણ કે દરેક વસ્તુ જે આપણને સાચી લાગે, સારી લાગે, જે આપણે પોતે અનુભવીએ અને જે આપણને સારી લાગે એનું આપણે ભલામણ કરવી ના પડે, એ ભલામણ થઈ જાય. આ કે ના? માની લો કે તમે આ દુકાનેથી કોઈ વસ્તુ લઈ આવ્યા, આ દુકાને જો વેસ્ટીની વાત નથી કરતો, આ દુકાને, અને વસ્તુ માર્કેટમાં નવી આવી તમને સારી લાગી, તમે 100 લોકોની દુકાનેથી એ વસ્તુ લેવડાવો તો તમને દુકાનવાળા ભલામણ કમિશન પેટે કઈ આપે ખરા? નો. આપે ભલામણ કમિશન આપે? કોઈ જગ્યાએ ના આપે. નહીં. એટલે મેં તમને પહેલા કીધું હતું કે મોલ વાળા અને એમેઝોન વાળા એ લોકો જે છે એ મોલ વાળા અને એમેઝોન વાળા આપણા ઘરે કહેવા આવ્યા હતા કે ભાઈ તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, કે આપણા સગા સંબંધીઓ આપણને ભલામણ કરી હતી. બોલો. ભલામણ કરી હતી આપણને? યસ. અચ્છા, એ જે લોકોએ આપણને એમેઝોન ને ફ્લિપકાર્ટ ને સ્નેપડીલ ને આ ને બધી ભલામણ કરીને એપ્લિકેશનો ડાઉનલોડ કરાવડાવી, એ લોકોને ભલામણ કમિશન આપે ખરા એમેઝોન વાળો? નહીં. ના આપે ને સાહેબ. અહીંયા આગળ એ જ વસ્તુ કરવાનું ભલામણ કમિશન મળે. બોલો. ગ્રેટ. તો એ ફાયદો છે કે નુકસાન? સારી વસ્તુ છે કે નહીં? હવે ભલામણ વિશે આપણે ડિટેલમાં કહેવાની જરૂર નથી. ભલામણ છે હંમેશા જ્યારે કોઈ વ્યક્તિ કરતો હોય ત્યારે પવિત્ર ભાવનાથી ભલામણ કરતો હોય. બદમાશગીરી ક્યારે એની અંદર
ચાર પાંચ લોકો બતાવીએ ત્યારે જાય ને બેંકમાં ચાર પાંચ આજુબાજુ. તો મારો કહેવાનો મતલબ શું છે ખબર છે? ભલામણ કરવાનો સ્વભાવ છે જ આપણો, પણ એ ભલામણ કરવાથી આજ દિન સુધી કાંઈ મળ્યું નથી. બરોબર? હવે અહીંયા આગળ ભલામણ કરવાથી શું ફાયદો થાય એ બતાવો. અહીંયા આગળ અગર તમે ભલામણ કરવાનું શરૂ કરો તો તમને 5% થી 11% નું ભલામણ કમિશન પણ મળશે. આ દુકાન બતાવવાનું. વાવ. બરોબર? કેવી રીતે? માની લો કે અહીંયા તમે છો, આ માર્ચ મહિનો ચાલે છે, માર્ચ મહિનો. તમે એકલા હતા, તમે બીજા બે લોકોને ભલામણ કરી. તો તમે 3 જણા ભેગા થયા અને 3 જણાનું ગ્રુપ થઈ અને બધા લોકોએ 3-3000 રૂપિયાની ખરીદી કરી, તો ટોટલ 9000 રૂપિયાનું શોપિંગ થયું. અને આ 9000 રૂપિયાની ખરીદી થઈ, આ કમ્પ્યુટરમાં નોંધ લેવામાં આવશે બધાની. Yes. તો પહેલા આ બે જણને કંપની 25% પ્રમાણે 750 રૂપિયા આપશે અને 5% પ્રમાણે 100 રૂપિયાનું કમિશન એના બેંકના ખાતામાં જમા કરશે. 850 રૂપિયાનો ફાયદો તમે જે બે વ્યક્તિ લઈ આયા એમને આપશે. તમે આ બે વ્યક્તિના ખિસ્સાથી કેટલા રૂપિયા લીધા? બોલો. કાઈ નહીં, ખાલી આધાર કાર્ડનો મોબાઈલ નંબર. બરોબર? અને આ બંને વ્યક્તિને 850 રૂપિયા મળશે અને અહીં આગળ 9000 રૂપિયાનું ટોટલ ટર્નઓવર અહીંયા થયું, તો તમારું ભલામણ કમિશન બનશે 180 રૂપિયા અને 750 બીજા. ટોટલ તમને મળશે લગભગ 1000 રૂપિયાની 900 રૂપિયાની આસપાસ, 930 રૂપિયા. Great. હવે આપણે 750 રૂપિયા ભૂલી જાઓ. અહીંયા આગળ ભલામણ કમિશન કેવી રીતે મળે છે બતાવો. દર મહિને તમને 750 તો મળશે, એ તો ફિક્સ જ છે. તમારો ઘર ખર્ચ કેટલો? 180 રૂપિયાની આવક સામે 3000 રૂપિયા. કેટલો? 3000. જે દર મહિને તમે આ દુકાનેથી આવો છો એના બદલે અહીંથી આ એક દાખલો લઉં છું. આ ઘર ખર્ચ તમારો કેટલો હોય મને નથી ખબર, એટલા માટે મેં 3000 રૂપિયાનો દાખલો લીધો. તમારો ઘર ખર્ચ 1000 રૂપિયા હોય તો ચાલે, 1500 હોય તો ચાલે, 5000 રૂપિયા હોય તો ચાલે, 50000 હોય તોય ચાલે. આમાં કઈ કમ્પલસરી છે નહીં કે આટલું કરવું જ પડે એવું કઈ છે નહીં. આ તો દાખલો લઉં છું, પણ એ દાખલા ઉપરથી સમજવાનું બહુ જબરદસ્ત છે. મને પહેલે દિવસ જ ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ એ કહું તમને. માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવે. એપ્રિલ મહિનામાં તમે 3 જણાએ બે લોકોને ભલામણ કરી તો 6 જણા નવા થઈ ગયા ગ્રુપમાં. તો 6 અને 3 કેટલા લોકોનું ગ્રુપ થયું? 9 લોકો 3-3000 રૂપિયાની ખરીદી કરે તો 9 તારીખ 27000 રૂપિયાનું બિઝનેસ વોલ્યુમ થયું. આ બિઝનેસ વોલ્યુમ જે થયું એમાં આ બધા લોકોને કંપની 850 રૂપિયા તો આપશે, પણ જે લોકો તમારી જેમ બે લોકો લઈ આવ્યા હતા એ લોકોને 180 રૂપિયાનો ચેક આપશે અને તમારા ખાતામાં જમા થશે 550 રૂપિયા. જેમ કે તમારો ઘર ખર્ચ બીજા મહિને કેટલો છે? 3000 રૂપિયા. પૈસા કેટલા આવ્યા? 550 રૂપિયા. મે મહિનામાં શું થશે? મે મહિનામાં તમે 27 લોકો બીજા બે લોકો લઈને આવો છો. અરે સોરી 9 લોકો બીજા બે લોકો લઈને આવો તો 9 18 લોકો નવા જોઈન થઈ જાય. 18 ના 9 27 લોકોનું ટોટલ ગ્રુપ થાય. 27 લોકો પોતાનો ઘર ખર્ચ, સાબુ શેમ્પુ, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, કોફી, ખેતીની દવાઓ, શારીરિક દવાઓ બધી વસ્તુ અહીંથી લાવતા હતા, એ બંધ કરીને અહીંથી લાવે તો ટોટલ 81000 રૂપિયાનો બિઝનેસ થઈ જાય. અને અહીંયા તમારા બેંકના ખાતામાં 1550 રૂપિયા જમા થાય. ઘર ખર્ચ કેટલો છે? 3000. 3000 રૂપિયા. જૂન મહિનામાં ચાલુ થશે. જૂન મહિનામાં શું થશે? 27 લોકો જૂના બે લોકોને લઈ આવે ભલામણ કરીને તો 54 લોકો નવા. 54 ને 27 ટોટલ 81 લોકોનું ગ્રુપ થાય અને 81 લોકો 3-3000 રૂપિયાની ખરીદી કરે તો 2,43,000 રૂપિયાનો ધંધો થઈ જાય આ કમ્પ્યુટરની અંદર. અને 2,43,000 રૂપિયાનું ટોટલ જે ભલામણ તમારા થકી થયું તો આ કંપની તમારા બેંકના ખાતામાં જમા કરશે 20000 રૂપિયા દર મહિને. ઘર ખર્ચ કેટલો? 3000. બોલો કેટલો? 3000. પૈસા કેટલા આયા? 20000. કર્યું શું કામ? કામ શું કર્યું તમે આમાં? ભલામણ. દુકાન બદલી, દુકાન બતાવી, 25% ફાયદો તમે લીધો, એ લોકોને પાયો, કોઈના ખિસ્સાથી 1 પણ રૂપિયો લીધા વગર. તો છાતી ઠોકીને ધંધો થાય ના થાય? Yes. હા કે ના? Yes. ઓકે. હવે સમજવાની વાત છે. જો લોકો કેટલી બધી ભૂલ કરે છે તમને કહું સાહેબ, અમારા દિમાગમાં તો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કટ છે. મેં તો નક્કી જ કરેલું સાહેબ કે બજારમાંથી વસ્તુ મફત મળે કોઈ નથી લેવી આપણે. બરોબર? જો તમને ફાયદો જણાવ સાહેબ 3 કેટલા 3 જો કેટલા રૂપિયાની ખરીદી કરીને ટોટલ 3 મહિના 4 મહિનામાં 12000 રૂપિયા. પૈસા કેટલા આયા? 20 ને 21 ને 22 ને 23 24 25000 સોરી 20 ને 21 ને 22000 રૂપિયા એપ્રોક્સિમેટ 22000 ને 200 રૂપિયા મારા ઘરે પાછા આવ્યા. વિચાર કરો, મેં ખરીદી કેટલાની કરી? 12000. પૈસા કેટલા આયા? 22200.
આ 22,200 સાહેબ અહીંયા વચ્ચે ક્યાં લઈ જતા હતા, એના બદલે આપણા લોકોના ઘરમાં બેસણા. તો ફાયદો થાય કે નુકસાન? ફાયદો. અને આ ભલામણ કરી કરીને આપણે કેટલા લોકોના ધંધા ઉપર લાવી દીધા અત્યાર સુધી, પણ આપણને ઠેંગો મળ્યો અત્યાર સુધી ખાલી ડીંગો. હે થેન્ક મળ્યું કે આપણને? નહીં. બરોબર. મારો કહેવાનો મતલબ શું છે દોસ્તો, કે આવી રીતે આપણે માર્કેટમાં ઓલરેડી બે કામ કરીએ જ છે. શું બે કામ કરવાના છે આમાં? તો કે ભાઈ બજારમાંથી ખર્ચા અને વસ્તુ હારી લાગે તેની ચર્ચા. Yes. આ બે કામ કરવાના છે. કરાય કે ના કરાય? કરાય. ખર્ચા ચર્ચા બે થાય કે ના થાય? અચ્છા, આટલા વર્ષ લગી ખર્ચા ચર્ચા કર્યા કે ના કર્યા? મને પૂછો. યસ. કર્યા કે નહીં? આ ખર્ચા ચર્ચા કરવાથી તમારા ઘરે કેટલા પૈસા આયા? 1 રૂપિયો નથી આવ્યો સાહેબ. બે વસ્તુમાં તમારા પૈસા ગયા છે. પૈસા સમય બે. અમે શું કરતા હતા અત્યાર સુધી બજારમાંથી વસ્તુ લાઈન વાપરતા, અને વસ્તુ સારી લાગે તો લોકો ચર્ચા કરતા. બરોબર? સારી લાગે ના સારી લાગે તો કોઈ ચર્ચા કરતા. પણ બજારમાંથી વસ્તુ લાઈન જે ખર્ચા કરતા હતા એમાંથી કોઈ દિવસ પૈસો પાછો આવ્યો નથી. બજારમાં ચર્ચાઓ કેવી કરતા હતા કે નરેન્દ્ર મોદીએ આવું કરવું જોઈએ અને વિરાટ કોહલીએ પેલા આ બધું ઊભો રાખ્યો તો આપણે જીતી ગયા. આવી ચર્ચાઓ કરતા હતા. હવે મને આ ચર્ચાનો કોઈ મતલબ છે ખરો? નો. હે? અમિત શાહ વેસ્ટ બંગાળમાં આટલા લોકોની રેલી કાઢી કરે, પણ શું ફરક પડે એનાથી? મને તમને વાતો કરવાથી કઈ ફરક પડે? અમિત શાહ રોકાવાનું ત્યાં? પણ વાતોના વડા કરવાથી આપણે ઊંચા આવતા નથી. એ ચર્ચાઓ કરવાથી કોઈ દિવસ રૂપિયા બને. અમે લોકોએ આ ધંધો જોયા પછી ચર્ચા કરવાની પદ્ધતિ બદલી નાખી. કે ફાલતુની ચર્ચાઓ બંધ કરી દીધી યાર. બંધ જ કરી દીધી ફાલતુની ચર્ચા કરવા. કારણ કે જેનાથી કોઈ ફરક જ નથી પડવાનો. ખોટું નથી, કોઈ ફરક નથી પડવાનો. બરોબર? આ અહીંયા આપણી આવી વાતો કરવાથી આપણી જિંદગીમાં, લોકોની જિંદગીમાં ફરક પડતો એવી વાતો ના કરીએ યાર. અમે આ વાતો કરવાનું ચાલુ કરી દીધું. હવે માની લો કે તમે આ લેવલ પર પહોંચ્યા અને 22,000 20,000 રૂપિયાની આસપાસ ઇન્કમ કમાતા થઈ ગયા, તો આ કંપની તમને બ્રોન્ઝ ડાયરેક્ટરનું એક લેવલ આપશે અને તમને બ્રોન્ઝ ડાયરેક્ટર બોનસ આપશે. લગભગ તમારી આવક છે ને આ લેવલ ઉપર આ બંને મળીને 20,000 રૂપિયાની આસપાસ મહિનાની થઈ જશે. આ બે મળીને માની લો કે તમે પૈસા કમાવાનું કામ કરવાનું શરૂ કર્યું અને લોકોને આવી રીતે વાત કરતા ગયા તમે તમારા કોઈ મિત્રને લઈ આવ્યા. એ મિત્ર મારી જેમ કામ કરવાનું શરૂ કરે છે અને આપણે બધા સાથે મળીને એની સાથે મહેનત કરીએ છીએ અને એ વ્યક્તિ પણ બ્રોન્ઝ ડાયરેક્ટર લેવલ ઉપર પહોંચે તો એના ઘરમાં પણ મહિને 10-15,000 રૂપિયાની આવક જાય. તો તમે સારું કામ કર્યું કે ખોટું કામ કર્યું? સારું કામ કર્યું ને. 10,000 15,000 20,000 તમારો મિત્ર કમાતો છો તો તમે ઉપર સિલ્વર ડાયરેક્ટર થઈ જશો અને તમને અહીંયા આગળ બિઝનેસ બિલ્ડિંગ બોનસ, લીડરશિપ બોનસ અને ટ્રાવેલ ફંડ મળશે. લીડરશિપ બોનસ અને બિઝનેસ બિલ્ડિંગ બોનસ તમને બીજું 5,000 રૂપિયા આવશે. તમારી ટોટલ આવક થઈ જશે મહિને 25,000 રૂપિયા અને સાથે તમને ટ્રાવેલ ફંડમાં દર વર્ષે કંપની ફોરેન ટ્રીપ આપે. દુબઈ, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ ફરવા લઈ જાય. ફોરેન ટ્રીપ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? યસ. લેવી જોઈએ. કેમ? કારણ કે કોના પૈસા છે? આપણા પૈસા છે. વચ્ચે જતા રહેતા હતા. આપણા પૈસાથી વચ્ચે તેઓ ફોરેન ટ્રીપ કરતા હતા. હવે બંધ થઈ જશે. અને હવે કોણ ફોરેન ટ્રીપ કરશે? ગ્રાહક. કોણ? અચ્છા, વેસ્ટીજ કંપનીની વાત કરું તમને તો વેસ્ટીજ કંપની કેટલા વર્ષથી ચાલે ખબર ભારતમાં? કોઈ કહે મને? કોઈ ખબર છે કેટલા વર્ષથી ચાલે વેસ્ટીજ? 16. કેટલા વર્ષથી ચાલે? 16 વર્ષ. બોલો કેટલા વર્ષથી ચાલે? બધા બોલો 16 વર્ષથી ચાલે. આ કંપની ભારતમાં 16 વર્ષથી ચાલે છે અને 16 વર્ષના ઇતિહાસમાં ભારતની અંદર 2019માં એક ફોરેન ટ્રીપ હતી જેમાં આટલા લોકો ગયા હતા થાઈલેન્ડની અંદર. કેટલા લોકો? 3,000 ફેમિલી. આ 3,000 ફેમિલી કોણ? મંગળ ગ્રહ ઉપરથી લઈ આવ્યા હતા? ના, આ 3,000 લોકો મારા તમારા જેવા આવી રીતે મીટિંગમાં એક વખત આવીને બેઠા હતા. એના પહેલા એ લોકો ઘરમાં સંતૂર સાબુ વાપરતા હતા, વાળ પકડીની ચા પીતા હતા, મિલની ચા પીતા હતા, નેસ્કેફેની કોફી પીતા હતા, હેડ એન્ડ શોલ્ડરનું શેમ્પુ વાપરતા હતા, કોલગેટની ટૂથપેસ્ટ ઘસતા હતા, પતંજલિની ટૂથપેસ્ટ ઘસતા હતા. પણ આટલા વર્ષો ટૂથપેસ્ટો ઘસી, સાબુ વાપર્યા, ચા પીધી, તેલ ખાધું, કપડા ધોયા, પણ કોઈ જગ્યાએથી કોઈ ટ્રીપ મળી નથી. હું તમને પૂછવા માંગુ છું પહેલી વખત કેટલા લોકો આયા છે? લોકો નાનજી કાકા આટલા વર્ષો ઘર ખર્ચ કર્યો, આ બધી વસ્તુઓ જે બોલે બધી વસ્તુ લઈને વાપરો છો ઘર, આમાંથી કોઈ કંપની વાળાએ તમને જૂનાગઢની ટિકિટ આપી? પોરબંદરની નથી આપી. અહીંયા આગળ ફોરેન ટ્રીપ મળે તો સામાન્ય બુદ્ધિ તો જાય મારા તમારા ઘર ખર્ચમાંથી લોકો ફોરેન ટ્રીપ કરે તો આપણને મળતું તો શા માટે ના લઈએ યાર? હું તો એક્સાઇટેડ થઈ ગયો સાંભળ્યા પછી. મેં કીધું યાર આ તો લેવાય. અમે કામ કરવાનું શરૂ કર્યું, એક જ વર્ષમાં કંપની
બોલો. અમે ઘણી બધી કંપનીની વસ્તુ વાપરી પણ અમને કાંઈ કોઈ દિવસ કોઈ ફોન આવ્યો નતો. હવે વાત કરું આગળ. હવે મજાની વાત છે. તમારા ગ્રુપમાં આવી રીતે 3 મિત્રો દર મહિને 10, 5, 10,000, 15,000 કમાતા થઈ જાય તો તમે સ્ટાર ડાયરેક્ટર લેવલ પર પહોંચી જશો ને અહીંયા તમારી મહિનાની આવક થઈ જશે 50,000 રૂપિયા. દર મહિને 50,000 રૂપિયા. તમે દર મહિને ખર્ચો કેટલો કરો છો કંપનીમાંથી? ખાલી 3,000. કેટલા રૂપિયા? ખાલી 3,000. પૈસા કેટલા આવે છે? 50,000. 50,000 રૂપિયાનો ઘર ખર્ચ કરો અને 50,000 રૂપિયા તમારી આવક આવે અને સાથે સાથે તમને કંપની બીજી એક આવક આવશે જેને કહેવાય કાર ફંડ. અને આ કાર ફંડમાંથી વેસ્ટીજ કંપની તમને ઓફર આપે છે કે સાહેબ એક 4 વ્હીલ ખરીદી લો ને, ગાડી, કાર, ડાઉન પેમેન્ટ ભરો, હપ્તા અમે ભરશું. બોલો મજા આવે કે નહીં? યસ. હા, બોલો ગાડી આપી હોય ને હપ્તા કંપની ભરે કેટલા લોકો મજા આવે? મને તો બહુ મજા આવે. તમને આવે મજા? યસ. પણ વિશ્વાસ આવે નહીં. વિશ્વાસ આવે કોઈ દિવસ? ના આવે. કેમ વિશ્વાસ ના આવે? કારણ કે આપણે જિંદગીમાં કોઈ દિવસ સાંભળ્યું નથી. પણ કેટલા વર્ષથી ચાલે આ કંપની? 16. બધાય લોકો નથી ખબર યાર. કેટલા વર્ષથી ચાલે? 16 વર્ષથી. 16 વર્ષથી આ કંપની ચાલે છે સાહેબ. 16 વર્ષના ઇતિહાસમાં વેસ્ટીજ કંપનીમાંથી કાર ફંડ દ્વારા અત્યાર સુધી આટલા લોકોએ 4 વ્હીલ ગાડી ખરીદી. કેટલા લોકોએ? 5,000. 5, 20, 25, 50, 100, 200, 1000, 2000 નહીં, 5,000 લોકોએ ગાડી ખરીદી. 5,000 લોકો. વિચાર કરો, 4 વ્હીલ ગાડી. હવે 5,000 લોકો કોણ? શનિ પરથી આવ્યા હતા. આ કોણ 5,000 લોકો? આ 5,000 લોકો આપણા જેવા જ હતા. પહેલી વાર આવી મીટિંગમાં આવીને બેઠા હતા, વિચારતા હતા સાલું ઘરમાં તો વાઘ બકરી ચાલવા વાપરીએ છે. વાઘ બકરી વાળા આથી સુધી કોઈ દિવસ આપણને કોઈ સાયકલનું ટાયર નથી આવ્યું. હા કે ના? યસ. હેડ એન્ડ શોલ્ડરનું શેમ્પુ વાપરે છે, એમાંથી પીણા સિવાય કંઈ નીકળતું જ નથી. પેપ્સોડનની ટૂથપેસ્ટ વાપરે છે, એમાંથી બી કાંઈ થતું. હા કે ના? પાછું બાકી હતું તો લોકો પહેલા નિરમા વાપરતા હતા, પછી કે સારું આ તો ઘરમાં વોશિંગ મશીન લાવ્યા તો હવે સર્ફ વાપરે. હે? તો સર્ફ મારે કે આવ્યું નહીં. કાઈ નહીં. મારો કહેવાનો મતલબ શું છે ખબર છે? આ 5,000 લોકોએ પણ ઘર ખર્ચ બદલ્યો તો એમના ઘરે 4 વ્હીલ આવી ગઈ. બરોબર? એમણે પોતાના ઘરમાં જે વસ્તુ વાપરતા હતા બજારમાંથી લાવવાનું બંધ કરીને અહીંથી લાવવાનું ચાલુ કરે તો ઘરમાં 4 વ્હીલ આવી. સામાન્ય બુદ્ધિનો વિષય છે સાહેબ. તમને બધાને પૂછવામાં તમે જે જગ્યાએથી સામાન લાવો છો, જે કંપનીની વસ્તુ વાપરો છો, એ વસ્તુ વાપરવાથી તમારા ઘરે જો ગાડી આવવાની હોય તો ગેરમુની આવી ગઈ હોત. યસ. હા કે ના? ચલો ભાઈ સાયકલનું ટાયર આપ્યું ભાઈ. એક જણને મેં આવું બતાવ્યું તો મને કહે સાહેબ મારા ઘરમાં બધા 50 વર્ષથી કોલગેટ વાપરે તો હું શું લેવા બદલું? તો મેં કીધું ના બદલીશ ને ભાઈ. મેં ક્યાં કીધું તને? મારા માટે બદલવાનું શું મેં કીધું તું? ગાડી કોના ઘરમાં આવશે કોલગેટ બદલીશ તો? મેં કીધું બદલવાના 2 કારણ કહું. કોલગેટ કરતા વસ્તુ સારી મળશે બોલ વાપરવાની. જોરદાર લીમડો અને ધણીના તેલમાંથી બનાવેલી ટૂથપેસ્ટ વાપરો તો એકદમ જોરદાર ક્વોલિટી. અને એમાંથી ગાડી નીકળે તો સામાન્ય બુદ્ધિ કે સાહેબ એના કરતા સારી ક્વોલિટી મળતી હોય ગાડી મળતી હોય સાહેબ બદલી નખાય. અને એમ મેં કીધું તમારી જિંદગીમાં તમે અત્યારે ટૂથપેસ્ટ નહીં બદલી નથી સારું બદલે દર મહિને? એ તો ફાલતુનો પ્રશ્ન છે સાહેબ કે મારા ઘરવાળા આટલા વર્ષથી બોલીએ બ્રાન્ડ વાપરે છે ને ચેન્જ ના કરીએ. વાર્તા બધી ખોટી વાર્તા છે બધી. ફાલતુ વાતો છે બધી. આ બધી આવું કોણ બોલે ખબર છે? કામચોર લોકો જેને મહેનત નથી કરી એવા લોકો બોલે. ખ્યાલ? ઓકે. આજે 5,000 લોકોએ ગાડી લીધી ઇમ્પોર્ટન્ટ નથી દોસ્તો. આ 5,000 લોકોમાંથી 5 લોકો એવા છે કે તમને જીવતા બતાવો અહીંયા. 5 લોકો જીવતા જિંદા અહીંયા 5 લોકો. આ 5 લોકો કોણ છે એ બતાવો તમને. સૌથી પહેલા તો અમે લોકોએ આ બિઝનેસની શરૂઆત કરી. મેં અને મારા વાઈફે ખાલી 13 મહિનામાં અમારા ઘરમાં એક ગાડી આવી જેનું નામ છે હોન્ડા ડબલ આ બોરી. કેટલા રૂપિયાની ખબર આ ગાડી? 12 લાખ રૂપિયાની ગાડી છે. ટોપ મોડલ. મારા ઘરમાં ગાડી આવી એટલે મને લાગ્યું કે બહુ સારું છે, ચલો આપણે બીજા મિત્રોને બી હેલ્પ કરીએ. તો આ બિઝનેસનો કોન્સેપ્ટ મેં બતાવ્યો એક વ્યક્તિને જે તમારા પોરબંદરના છે, મિસ્ટર પ્રજ્ઞેશ તોરણિયા. એમની આ ગાડી આવી છે. યસ. જીવતા દાખલા અમે ચાલુ કર્યું હતા. અમારે આવી ચોપડીઓ બતાવી પડતી હતી. હું તો તમને
જીવતા તમે આયા ચોટીઓ ખરી પક્ષ છે વાલો અમે તો ચોપડીઓ જોઈને લાવી દીધી ગાડી પ્રજ્ઞેશભાઈને સારું લાગ્યું કે અમને વાત કરવાનું ચાલુ કરીને કામ કરતા ગયા તો આ છેલ્લી ગાડી તમને દેખાય છે વ્હાઈટ કલરની હરીશભાઈ નડિયાપરા રાજકોટથી એમના ઘરે ગાડી આવી ગઈ Hyundai Venue 12.5 લાખ રૂપિયાની એ પણ એ જીવતા રાખો બરાબર એમણે ગાડી લીધી અને સાથે સાથે એમણે એક વ્યક્તિના બિઝનેસ બતાવ્યા એમનું નામ છે ડોક્ટર એસપી રાઠોડ ગુજરાત ગવર્નમેન્ટના સુપર ક્લાસના ઓફિસર છે એમણે 7 જ મહિનામાં એક ગાડી લીધી જેનું નામ છે Hyundai Creta 17 લાખ રૂપિયાની ગાડી આમાંથી આવી આવું કામ કરી આવું કામ કરી આવું કરી ભલામણ કરી બરોબર એમણે અમે લોકોએ પોરબંદરમાં ધંધાની શરૂઆત કરી અને જેમ વાત કરી હતી વિક્રમભાઈ આઈ તરત જ કે ભાઈ અમને પણ આ બિઝનેસ બતાવ્યો તો હું આજથી લગભગ 36 મહિના પહેલા જ્યારે વિક્રમભાઈ પહેલી વખત મળ્યો તો વિક્રમભાઈના દુકાનમાં બેસીને પ્લાન બતાવ્યો એમણે સાહેબ એક સેકન્ડનો વિચાર કર્યા વગર એક જ વસ્તુ કીધી દીપકભાઈ મારે આમાં કરવાનું શું બતાવો આપણે આ ચાલુ કરે ચાલો આધાર કાર્ડ આપણે કાલથી ચાલુ સાહેબ એ ડિસિઝનના કારણે હમણાં ગયા મહિને વિક્રમભાઈ કાકવાણાના ઘરે ગાડી આવી જેનું નામ છે હોન્ડા ડબલ્યુ આવી 12.5 લાખ રૂપિયાની ટોપ મોડલ 12.5 લાખ રૂપિયાની ટોપ એન્ડ મોડલ એના કરતા મોટી વાત કરું દોસ્તો વિક્રમભાઈ આ બિઝનેસની શરૂઆત કર્યા પછી આ બિઝનેસ બતાવ્યો બે યંગસ્ટર બ્રધર્સને અને એમણે આ બિઝનેસ કરવાનું ડિસિઝન લીધું અમે લોકોએ કામ કરતા ગયા તો આપણી વચ્ચે અહીંયા હાજર છે એક ગાડી તમારા જ પોરબંદરની હોન્ડા અમેઝ જે લીધી છે સાહેબ મિશાલ અને મિલન ચુંગી એકદમ યંગસ્ટર મને ખબર છે મિશાલ મિલનનો મને ફોન આવ્યો તો મને એને કીધું કે સાહેબ મેં મારી જિંદગીમાં સપનું જોયું છે કે હું મારી પોતાની ગાડી લઈને મેરેજ કરવા જઈશ હું કોઈ ભાડાની ગાડી નહીં લઈ જાઉં વિચાર કરો સાહેબ આ જજબો એનો રાઈટ અને આજે જજબાના કારણે સાહેબ એને અમારી સાથે કામ કર્યું અમે એની પાસેથી એક પણ રૂપિયો ભરાયો નથી પણ આજે એના ઘરમાં દર મહિને સારી ઇન્કમ જાય છે અને આ ગાડી મેન્ટેન કરે છે 10 લાખ રૂપિયા એના કરતા પણ મોટી વાત કરું દોસ્તો આ 5000 લોકોએ 4 વ્હીલ લીધી એ ઇમ્પોર્ટન્ટ નથી આ 5000 લોકોએ ગાડી લીધી ને એના કરતા ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તમને બતાવું સાહેબ આ બિઝનેસમાંથી આ વેસ્ટેજના બિઝનેસના માધ્યમથી 250 થી વધારે ફેમિલી આવી ગાડી લઈને ફરે છે આપ દેખાય તમને કઈ ગાડી છે કઈ ગાડી છે ઓડી છે ઓડી યસ દેખાય છે ને 250 થી વધારે ફેમિલી પાસે આવી ગાડી છે સાહેબ 250 થી વધારે ફેમિલી 1 2 5 10 નહીં તમે જોઈ શકશો છે આ ગાડી યસ 250 લોકો પાસે સાહેબ મર્સિડીઝ BMW ઓડી વોલ્વો જગુઆર રેન્જ રોવર મર્સિડીઝ S ક્લાસ 2 કરોડ રૂપિયાની 1.5 કરોડ રૂપિયાની પોર્શા જેવી ગાડી લીધી છે લોકોએ આમાંથી નેટવર્ક માર્કેટિંગ અને ડાયરેક્ટ સેલિંગ ની અંદર કોઈની તાકાત નથી સાહેબ કોઈ કંપનીની કે આટલી મોટી પ્રોફાઇલ લઈને બેઠો હોય માર્કેટિંગ ની અંદર અને બિઝનેસમેન તરીકે મેં આ ચેક કર્યું છે યસ 100 વર્ષ જૂની કંપનીઓ પણ ઇન્ડિયાની અંદર આના કરતા અડધું નહીં પણ 15% કામ નથી કરી શકી અરે 10% કામ નથી કરી શકી સાહેબ ભારતની અંદર 100 વર્ષ જૂની કંપનીઓ કે જે લોકો એવા મોટા દાવાઓ કરે છે કે અમારી પ્રોડક્ટ એક જ વસ્તુમાંથી બનાવી છે જે કોઈ ના બનાવી શકે અમારી પ્રોડક્ટને શરીર ઉતારવાની જબરજસ્ત બીજો કામ કે ફલાણું ઠીકનું એ બધા દાવાઓ કરતી કોઈ કંપનીમાંથી આટલી મોટી પ્રોફાઇલ લઈ આવો અરે આના કરતા અડધી નહીં એના કરતા અડધી પ્રોફાઇલ લઈ આવો હું આ છોડ લઈ જાઉં આટલી ગેરંટી સાહેબ કોઈ બી જગ્યાએ ધંધો કરવા માટેનું ડિસિઝન લેવું હોય તો ચારે બાજુના ખૂણા ચેક કરી લેવાના એકદમ કડક ખૂણા હોવા જોઈએ સાહેબ પ્રોફાઇલ એટલી જોરદાર હોવી જોઈએ કે ગમે તેના ઘરે જઈને જાઓ તો છાતી ઠોકી આ છાતી છે ને 50 ની થઈ જવી જોઈએ ધીરી વાત કરવાની વાત જ ના હોવી જોઈએ રાઈટ તમારા ગ્રુપમાં આવી રીતે 6 ફેમિલી ડાયરેક્ટર લેવલ પર પહોંચે 6 ફેમિલી તો બધાના ઘરમાં સાહેબ 5-10 રૂપિયા ઇન્કમ જાય તમે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી જશો તમારી મહિનાની આવક 1 લાખ રૂપિયા થઈ જશે લાખ રૂપિયાની મહિનાની આવક તમને અહીંયા આગળ કંપની હાઉસ ફંડ આપશે અને હાઉસ ફંડમાં કંપની તમને આપે છે એક ઘર એક બંગલો કે તમે કોઈ ઘર લઈ લો ડાઉન પેમેન્ટ ભરો હપ્તા અમે ભરીએ તો કેવી મજા આવે
મજા આવે કે નહીં? યસ. ખાલી દોડાવાથી નહીં આવે હો ભાઈ. અમુક લોકો શું કહેતા હોય આધાર કાર્ડ મોબાઈલ નંબર આપણે કાગળ કાઢીને દિવસો ગણવા ચાલુ હોય 3 વર્ષ થઈ ગયા કશું ના આવે સાહેબ. ઘરે બેસી મંજીરા વગરમાંથી કશું ના આવે. લોકોને વાત તો કરવી પડે કે ના વાત કરવી પડે? ભલામણ તો કરવી પડશે કે નહીં? Yes. આવે ના? એક વાત કહું તમને, દુનિયાની અંદર કોઈ જગ્યાએ મફતમાં કાંઈ મળે નહીં. અમિતાભ બચ્ચન સાહેબને બી જો કરોડ રૂપિયા કમાવા હોય ને નવરત્ન ઠંડા ઠંડા કુલકુલની એડવર્ટાઇઝમાં આવીને, તો અમિતાભ બચ્ચન સાહેબને પણ બરફવાળા પેલા એની અંદર ઊભું રહેવું પડે અને બોટલ હાથમાં લઈને બતાવવી પડે, ત્યારે બચ્ચન સાહેબના ઘરે પૈસા આવે ભાઈ. એમના નથી આવતા કરોડો રૂપિયા. એવી રીતે તમારે આ બિઝનેસમાં જોડાયા પછી લોકોને વાત કરવી પડશે. અને વાત કરવામાં તમને બે જ વસ્તુ આવશે, કાં તો હા પાડશે કાં તો ના પાડશે. શું ફરક પડશે કહો? હા પાડશે તો તમારે એની પાસે કેટલા પૈસા લેવાના છે? બોલો. અને ના પાડશે તમારે ખિસ્સામાંથી કેટલા લઈ જવાના છે? કાંઈ નહીં. હે? તો પછી હું વાંધો છે ભાઈ? હે? કાંઈ નહીં. મને તો જે માણસ ના પાડે ને એના માટે હું એક જ વસ્તુ કહું છું. 2 વર્ષ પછી મળે પછી બહાર નીકળી ઉપર વાળા પ્રાર્થના કરી ભગવાન આ સપનું આપશે. મેં કર્યું એ વાતો કરું. મેં મારા ઘણા મિત્રોને વાત કરી તો તમને વાત કરું શું થયું એ તમને કહું. આને પ્રેક્ટિકલી એમ બતાવો એટલે આપણું કામ પતી જશે અહીંયા. બરોબર? હું તમને વાત કરું મેં શું કર્યું અને કેવી રીતે સફળતા મળે તમને આને શીખવાડીશ. મેં આ ધંધો ચાલુ કર્યો. પહેલા મહિને અમે લોકોએ આ બિઝનેસની પ્રોડક્ટ વાપરી લાગી. અમને બહુ પ્રોડક્ટ સારી લાગી. બહુ સારી લાગી પ્રોડક્ટ. એટલે અમે એક લિસ્ટ બનાવ્યું. અમને ઓળખીતા જેટલા ઓળખતા હતા એ લોકોને એક લિસ્ટ બનાવ્યું મસ્ત કે ચાલો આપણે આટલા લોકોને આ બિઝનેસ બતાવશું, વાત કરશું, ભલામણ કરશું. પહેલા મહિને અમે 10 લોકોને વાત કરી. કેટલા લોકોને? 10. બોલો કેટલા લોકોને? 10 લોકો. આ 10 લોકોમાંથી 8 લોકોએ અમને ના પાડી. કેટલા લોકોએ? 8. બોલો 8 લોકોએ. 8 લોકોએ પછી અમુક લોકોએ શું કીધું ખબર? આ બધું ના ચાલે. એક જણો પાનનો માવો રૂચો મારી મને કે આ બધું બીજી પડી કે હાલા આપણે આ નો આવે. માવાનો રૂચો મારી મને. મેં કીધું કઈ વાંધો નહીં. 8 લોકોએ અમને ના પાડી. કેટલા લોકોએ હા પાડી હશે? 2. બોલો. આ 2 લોકોની મહિનાની આવક 1 લાખ રૂપિયા ઉપર છે. વાવ. બોલો. હવે આ હોશિયાર ક્યાં મૂર્ખા? બોલો. હા. બરોબર. બીજા મહિને શું થયું ખબર છે? બીજા મહિને બીજા 10 લોકોને વાત કરી. તો 7 લોકોએ ના પાડી. કેટલા લોકોએ ના પાડી? 7. 7 લોકોએ ના પાડી. 3 લોકોએ હા પાડી. આ 3 લોકો સાથે અમે ખભે ખભો મિલાઈને કામ કર્યું. કામ કરતા ગયા. આ 3 લોકો પાસે છે અત્યારે 10 લાખ પ્લસની ગાડી છે ફોર વ્હીલ. મને કહો આ 7 લોકો હોશિયાર કે આ 3 લોકો હોશિયાર? 3 લોકો. બોલો. સિમ્પલ. આ એટલા માટે કહી રહ્યો છું દોસ્તો કે આ 7 લોકો અને 8 લોકો શું કરે છે એને મને નથી ખબર, પણ સાહેબ જે વ્યક્તિ આપણા સાથે જોડાયા એ લોકો સાથે અમે લોકોએ રાત દિવસ એક કર્યો. એ લોકોને અમે શીખવાડ્યું. અમે એ લોકો સાથે કામ કર્યું. ખભે ખભો મિલાઈને કામ કર્યું. એટલે આજે અમની લાઈફમાં ચેન્જ આવી ગયું, પરિવર્તન. અમારે તમારા ખિસ્સામાંથી એક પણ રૂપિયો જોઈતો નથી સાહેબ. અગર તમે આ બિઝનેસમાં કામ કરવા તૈયાર છો, તમે પૈસા કમાવા તૈયાર છો, તમે એવું ઈચ્છતા છો કે મારા છોકરાઓને નોકરીઓ માટે લોકોના પગ ના પકડવા પડે, તો અમે તમારા સાથે કામ કરવા તૈયાર છીએ. તમારી તૈયારી જોઈએ. અમારે તમારા ખિસ્સામાંથી એક પણ રૂપિયો જોઈતો નથી. બરોબર? ઓકે. બાકી આ પ્રોડક્ટ તમે જે લાઈન વાપરશો તો તમને કેટલા બધા બેનિફિટ થશે એ તો તમને જે વ્યક્તિએ બોલાવ્યા છે એ વ્યક્તિ તમને સમજાવશે, શીખવાડશે અને કેવી રીતે થઈ શકે એના માટે અમે છે બધા. તમે એકલા નથી. મને આ બીજના 2 પોઈન્ટ સારા લાગ્યા હતા. પહેલો પોઈન્ટ એ હતો કે આ ધંધામાં પૈસા રોકવાના નથી. અને બીજો પોઈન્ટ શું હતો ખબર છે? આ ધંધાના સફળ લોકો જે લોકોની મહિનાની આવક લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ, 1.25 કરોડ રૂપિયા છે એ બધા લોકો તમને અને મને આગળ પકડીને શીખવાડવા માટે તૈયાર છે કે તમે પણ મહિને લાખ, 2 લાખ કેવી રીતે કમાવો. શીખવાડવા માટે તૈયાર છે સાહેબ. અને મને 2017 માં જ્યારે ધંધો બતાવવામાં આવ્યો ત્યારે એક વસ્તુ ખબર હતી કે શીખીને તો પ્લેન ચલાવતા પણ શીખી જવાય, ના શીખીએ તો સાયકલ ચલાવતા ના આવડે. યસ. હા કે ના? યસ. અને એટલા માટે આપણે નક્કી કર્યું કે આપણે શીખવા માટે તૈયાર છે. અને હવે શીખવા માટે તૈયાર હતા એટલે સાહેબ આજે ઇતિહાસ બનાવી દીધો.
લાખો રૂપિયાની આવક આવે છે મહિને. લાખો રૂપિયાની આવક. કોરોનાની અંદર સાહેબ ભરભરાના ધંધા બેસી ગયા. મારા પોતાના 3 ધંધાની અંદરથી આવક નથી આવતી, પણ સાહેબ થેન્ક્સ ગોડ, ભગવાનનો લાખ લાખ આભાર માનું કે મેં આ ધંધો રાઈટ ટાઈમે ચાલુ કરી દીધો. તો કોરોના પીરિયડની અંદર માર્ચ મહિનાથી લઈ અને જે કોરોનાનો ખતરનાક પીરિયડ જેને કહેવાય માર્ચ મહિનાથી જૂન, માર્ચ એપ્રિલ મે જૂન 4 મહિનામાં સાહેબ લોકોના ધંધા ડાઉન હતા, નોકરીઓ ઝીરો થઈ ગઈ હતી, કોઈ આવક નથી લોકોની. અમે લોકોએ પણ 4 મહિના કાંઈ કામ નથી કર્યું તો પણ અમારા ઘરે 10 લાખ રૂપિયા આવ્યા સાહેબ એ 4 મહિનામાં. બોલો આ ધંધાના આભાર. તમે અગર આ ધંધાની અંદર કામ કરી લેશો તો બધા તમારી સાથે છે. કેવી રીતે થાય એની ચિંતા ના કરતા તમારે શા માટે આ કામ કરવું છે એ નક્કી કરીને આ ધંધાની શરૂઆત કરો. બધા તમારી સાથે છે. બાકી આનું પોટેન્શિયલ બહુ છે અને આ ધંધો આવનારા ભવિષ્યમાં જોરદાર ચાલશે દોસ્તો. પોટેન્શિયલની વાત પછી કરું છું. રાઈટ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ધ હોસ્ટ. लक्ष्य रहेंगे पूरा करके अब हमने ये ठान